ડાંગ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને ખેતી સામે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત અભિયાન હેઠળ સાપુતારા પોલીસને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે આહવા તાલુકાના મોટા ચરિયા ગામમાં દરોડો પાડતા ગાંજાની ગેરકાયદે ખેતી ઝડપાઈ હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપીના રહેણાંક મકાનની પાછળ આવેલા વાડામાં ક્યારીઓ બનાવી તેમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી પોલીસે ગાંજાના નાના મોટા 10 છોડ તેમજ ગાંજાના પાંદડા કબજે કર્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ 4.834 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,41,900 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસે યશવંતલાલ જાનવાલાલ સૂર્યવંશીની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી સુરત રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના નેતૃત્વમાં સાપુતારા પોલીસ સ્ટેશનના PI JK બારિયા અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. ડાંગ જિલ્લામાં નશીલા પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી સામે પોલીસનું અભિયાન સતત ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થોની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.